આમ તો રીમેક બને ને લોકોના મગજ ખરાબ થઈ જાય છે, પણ મારા નથી થતા. પણ રીમેક એવી હોવી જોઈએ જે હિન્દીમાં અવેલેબલ ના હોય અને કંઈક નવું કરવાની તાકાત હોય, ખાસ કરીને અજય દેવગન જે રીતે કરે છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું સિતારે જમીન પરના રિવ્યુ વિશે. ચેમ્પિયનની ઓફિશિયલ રીમેક છે. હવે એ ફિલ્મ ક્યાંય હિન્દીમાં અવેલેબલ નથી. એ ફિલ્મની બીજી પણ રીમેક બની ચૂકી છે. એ ફિલ્મ મેં જોઈ છે, એક હિન્દીમાં અવેલેબલ છે. સિતારે જમીન પર ફિલ્મને તારે જમીન પર દઈ કમ્પેર કરી રહ્યા છે લોકો. ઘણા રિવ્યુઅર પણ એ રીતે મેં જોયા છે, કારણ કે મારો વિડીયો લેટ આવે છે, કાલે પોસિબલ ના થયો એટલે આજે થોડું લેટ થઈ ગયું છે, એટલે લેટ રિવ્યુ આવે છે. ઘણા લોકોના રિવ્યુ મેં જોયા, એ લોકો રિવ્યુમાં આમ તેમ આ છે અને રીમેક છે અને એના જેવી ફીલ નથી. ભાઈ એ ફિલ્મ ટોટલી અલગ છે, આ ફિલ્મ ટોટલી અલગ છે. એ બેનું કમ્પેરિઝન ક્યાંય નથી આ ફિલ્મની. પહેલી વસ્તુ તો કે એને કમ્પેર કરવાનું છોડી દો. પ્લસ બીજી વસ્તુ કે આ ફિલ્મની અંદર જે તમને બતાવવામાં આવ્યું છે ને, એ આઉટ એન્ડ આઉટ છે. આ ટોપિક કોઈ પકડ્યો નથી. ભલે રીમેક રહી, પણ રીમેકમાં પણ લોકો પકડી શકે છે, પણ આવો ટોપિક હજુ સુધી નથી આવ્યો. પ્લસ બીજી વસ્તુ કે આ ફિલ્મ તમને ઘણું બધું શીખવી જાય છે અને ઘણું બધું તમને જીવનમાં ઉતારવા લાયક પણ છે, કે મેન્ટલી ડિસેબલ લોકો જોડે કેવો વ્યવહાર કરવો જોઈએ, એમનું નોર્મલ કેટલા વર્ષ સુધી હોય છે, મતલબ કે એ લોકોને આવી જિંદગી કઈ રીતે મળે છે. હસાવતા હસાવતા ઘણું બધું આ ફિલ્મ રડાવી પણ જાય છે. આમ જોવા જઈએ તો આ ફિલ્મ ખરેખર બધા લોકોએ જોવી જોઈએ. તમને 100% કંઈક ને કંઈક શીખવા તો મળશે. ખાસ કરીને વાત કરું ને તો બોરિંગ તો બિલકુલ નથી. જો કોઈ એમ કહેતું હોય કે સાવ બકવાસ છે ને આ છે તે છે, તો એ વાત ખોટી છે. હા, કોઈને એવરેજ લાગી શકે છે ફિલ્મ, કેમ કે ઘણા રિવ્યુઅર્સ મેં એ રીતે પણ જોયા છે, પણ એમાં એ વસ્તુ સાચી પણ છે કે ફિલ્મના રીતે જો તમે જોવા જશો તો વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક નબળી લાગે છે. ફિલ્મની અંદર આમિર ખાન એક કોચના રોલમાં છે. એમને એક એવી સજા મળે છે કે મેન્ટલી ડિસેબલ લોકોને તમારે ટ્રેનિંગ કરવાની છે. હવે એ ટ્રેનિંગ આ વ્યક્તિ એવો જ બતાવવામાં, આમિર ખાનને એવો બતાવવામાં આવ્યો છે ફિલ્મની અંદર કે કોઈની આમ જવાબદારીથી છટકીને નીકળી જવાનું, કોઈને જવાબ ના આપવો, કે પછી કોઈનું સાંભળવું નહીં, પોતાના મરજીનું કરવું, જેમ તેમ ફાવે એમ બોલી નાખવું, ફટ દઈને એની વાતથી પલટી પણ જવું ફટાફટ. આમિર ખાન આવા ડિસેબલ લોકોને કોચિંગ કરવા માટે જાય છે, ત્યાં કેટલો પરેશાન થાય છે અને એ લોકો કેટલો પરેશાન કરે છે, એમને શીખવાડતા શીખવાડતા આમિર ખાન ખુદ એક જીવન જીવવાનું શીખે છે. અને મેસેજ પણ ફિલ્મનો બહુ ક્લિયર છે કે આવા લોકો સાથે તમારે વર્તન કેવું કરવું જોઈએ, અને જે ક્લિયરિટીથી બતાવ્યું છે એકદમ દરેક પાત્રોને. સ્પોર્ટ ડ્રામા ફિલ્મ તરીકે જોશો ને તો આમાં તમને કંઈ જોવા નહીં મળે. આવા લોકો સાથે કઈ રીતનો આપણે વ્યવહાર કરવો જોઈએ, કઈ રીતે એમની સામે વર્તન કરવું જોઈએ, એ બધું જ આ ફિલ્મની અંદર શીખવવામાં આવ્યું છે અને બહુ હલકી ફુલકી ભાષાઓમાં શીખવવામાં આવ્યું છે. એવું તમને નથી લાગતું કે આ શિખામણ આપણને ટોર્ચરિંગ થઈ રહી છે. કેમ કે અમુક ફિલ્મો હોય છે ને કે શિખામણો એટલે બસ વાતચીતથી આપણને કામ સુલઝાવી દે, એ નથી. આ ફિલ્મની અંદર ચોક્કસ એ પ્રકારના સીન ક્રિએટ કરીને આ ફિલ્મ આપણને બતાવવામાં આવી છે. ચેમ્પિયન ફિલ્મની વાત કરું તો મેં ઓરિજિનલ નથી જોઈ, પણ એનું હિન્દી વર્ઝન મારી જોડે આવ્યું છે, એ મેં જોયું છે. એનું નામ પણ છે ચેમ્પિયન, જે આ જ ટોપિક પર ફિલ્મ છે. આ મેં પહેલા સિતારે જમીન પર જોઈ અને પછી મેં એ ફિલ્મ જોઈ, એટલે કદાચ થોડું રિવ્યુમાં પણ થોડું લેટ થઈ ગયું. તો એ ચેમ્પિયન અને આમિર ખાનની સિતારે જમીન પર, એ બેનું કોઈ કમ્પેરિઝન નથી. સાચું કહું છું, કોઈ કમ્પેરિઝન નથી. એ ફિલ્મ મને એટલી વાહિયાત ને એટલી બકવાસ લાગી ને, કોઈ સીન પણ એ ફીલ ના થયા. કેમ કે એકવાર સિતારે જમીન પર જોઈ લીધી ને મેં, કદાચ પહેલા જોયું હોત તો કદાચ એનો ભાવ જુદો હોત, પણ જે રીતનું પ્રેઝન્ટેશન આ સિતારે જમીન પરનું છે ને, એ પ્રેઝન્ટેશન ત્યાં બિલકુલ જોવા નથી મળતું. 2 કલાક ને 35-40 મિનિટની ફિલ્મ છે. તમે ટોટલી ફેમિલી ડ્રામા ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકો છો. ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ, એના સ્ક્રીન પે, એનું પ્રેઝન્ટેશન અને સંગીત, ખાસ કરીને સંગીત મને એટલું કંઈ ખાસ પસંદ નથી આવ્યું, પણ જે સોંગ આવે છે, જે લાસ્ટમાં બીજીએમ પણ એ રીતનું વાગે છે, એ મજા આવે છે. આમિર ખાનની એક્ટિંગની વાત કરીએ તો મને પહેલાનો આમિર ખાન આ ફિલ્મની અંદર દેખાયો છે. લાલસિંહ ચડ્ડા અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવી ફિલ્મોમાં જે પ્રકારનું કામ છે, એના કરતાં એટલીસ્ટ બેટર અને સારું કર્યું છે. બીજા બધા જે કેરેક્ટર, જે બાસ્કેટબોલની ટીમ છે, એ બધા જ લોકોએ એકદમ નેચરલ એક્ટિંગ કરી. તમને ક્યાંય એવું નથી લાગતું કે આ લોકો એક્ટિંગ કરી રહ્યા છે. તમે એમને ડિસેબલ લોકો જ માનશો. ખાસ કરીને આ ફિલ્મ જોયા પછી તમે કદાચ પાગલને પાગલ કહેવાનું મૂકી દેશો.
જેનેલિયા દેશમુખનું કામ પણ આ ફિલ્મની અંદર સારું છે. હા, મને થોડા એ ફિલ્મ લાંબા લાગ્યા થોડા, બાકી એમનું કામ બેસ્ટ છે, મને ગમ્યું છે. આમિર ખાન અને એની મમ્મીની કેમેસ્ટ્રી પણ જામે છે. છોકરાઓ જે બાસ્કેટબોલની ટીમ અને આમિર ખાનની જે પ્રકારની કેમેસ્ટ્રી ફિલ્મની અંદર દેખાય છે એ પણ જામે છે. જેનેલિયા દેશમુખ અને આમિર ખાનની કેમેસ્ટ્રી પડદા ઉપર ખરેખર જોવાની મજા આવે છે કે આ બંનેને. એટલે જોવા જઈએ ને તો ફિલ્મ 100% પૈસા વસૂલ ફિલ્મ છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા પ્રમોશનની સ્ટ્રેટેજી ભલે ગમે તે હોય, પણ ફિલ્મ રિલીઝ થયા પછી હું કહી શકું છું કે દર્શકોને આ ફિલ્મ ગમશે. નેગેટિવમાં ફિલ્મમાં કંઈ ખાસ કહેવા જેવું છે નહીં. સ્ક્રીન પે ક્યાંક ક્યાંક થોડો ધીમો પડે છે. પ્લસ મ્યુઝિક ફિલ્મનું મને પસંદ નથી આવ્યું. એક સોંગ છે જે બીજીએમમાં વાગ્યા કરે છે, એ સોંગ મજા આવે છે. પ્લસ બીજા કોઈ ખાસ એટલા સોંગ નથી, પણ સોંગ એટલીસ્ટ સ્ટોરી રોકવાનું કામ તો નથી કરતા. આ ફિલ્મનો ક્લાઇમેક્સ એવો છે કે જે તમે પ્રિડિક્ટ નહીં કરો. જોકે ઘણી બધી એવું નથી કે કંઈક નવો છે, ઘણી બધી જગ્યાએ જોયો છે, પણ બહુ ઓછી જગ્યાએ જોયો છે. ખરેખર ક્લાઇમેક્સમાં જે છેલ્લી જે 30-40 મિનિટ આવે છે ને, એ આખી ફિલ્મને બદલી નાખે છે. તમને જોવાનો નજરિયો પણ બદલી નાખે છે આવા લોકો. પ્લસ આમિર ખાનની મમ્મીનો એક એંગલ લેવામાં આવે છે ફિલ્મની અંદર. વિજેન્દ્ર કાલા અને આ આમિર ખાનની મમ્મી, એ એંગલની ફિલ્મમાં કોઈ જરૂર નથી. મને એવું લાગે છે કે જબરજસ્તીથી આ એક લેન્થ વધારવા માટે નાખ્યો હોય. અને આવા ટોપિક મને તો બિલકુલ ગમતા પણ નથી. એટલે શોર્ટમાં છે સીન, મીઠા મહેમાન શોર્ટ ફિલ્મ કહી શકો. એક લાઈનમાં વાત કરું તો ફિલ્મ તમને ક્યાંય બોર તો નહીં જ કરે કે હાવ નાખી દે એવી ફિલ્મ તો નથી જ. એટલે એકવાર તો દરેક લોકોને આ ફિલ્મ ગમશે પણ ખરી. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.